નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનોનો લાંબા સમયથી પોતાની માંગણીઓને લઈ વિરોધ સામે આવી રહ્યો છે તો જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂ કરી હતી। મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને સમયસર વેતન ચૂકવણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। ઓછી આવકને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ બહેનોએ જણાવ્યું છે। આ મુદ્દો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું પણ જણાવ્યું છે તો આંગણવાડી બહેનોએ સરકાર સકારાત્મક નિર્ણય લેશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। સાથે વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે। નવસારી જિલ્લાની આંગણવાડી બહેનોની સાથે આજે કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં મુખ્ય માંગણી છે પગાર વધારો। હાઈકોર્ટમાં પણ પગાર વધારા માટેની વાત કરી છે અને સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે। સરકારે આંગણવાડી બહેનોનું હિત વિચારીને પગાર વધારો આપવો જોઈએ। સમયસર એમનો પગાર થઈ જાય, ગરમ નાસ્તાના પૈસા મળી જાય, મોબાઈલ ચાર્જના પૈસા મળી જાય, રજીસ્ટર નિભાવણીના પૈસા મળે અને તાલુકા મથકે કે કેન્દ્ર મથકે જોવા માટે એમને પીએડીએ મળવું જોઈએ એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે। જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે આંદોલન ઉગ્ર કરીશું।